નમસ્કાર ગુજરાતવાસીઓ, આજે આપણે 2026નું વર્ષ કેવું રહેશે, એનું ચોમાસું કેવું રહેશે તેના વિશે વાત કરીશું. હવામાન નિષ્ણાતોએ આગાહી આપી દીધી છે. ચિંતા વધવાના સંકેત છે. ભારતમાં આ વર્ષના ચોમાસાને લઈને તાજેતરનું પૂર્વાનુમાન સામે આવ્યું છે કે ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને આ ફોરકાસ્ટ ખૂબ જ મહત્વનું છે. ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ખૂબ જ મહત્વનું છે, કેમ કે ખેતીનો મોટો ભાગ ચોમાસાના વરસાદ પર નિર્ભર રહે છે. ગ્લોબલ વેધર મોડેલ સંકેત આપ્યા છે કે 2026ના બીજા ભાગમાં અલ નીનોની સ્થિતિ બનવાની પૂરેપૂરી સંભાવના છે. નિષ્ણાતો અનુસાર, જો આ સ્થિતિ વિકસિત થાય છે તો ભારત નબળું ચોમાસું અને વધારે આકરી ગરમી જોવા મળી શકે છે. અમેરિકાની હવામાન એજન્સીના તાજા પૂર્વાનુમાન અનુસાર, ઓગસ્ટ, ઓક્ટોબર અને સપ્ટેમ્બર-નવેમ્બર 2026 દરમિયાન અલ નીનો બનવાની 60% સંભાવના છે. જાન્યુઆરીમાં આ સંભાવના લગભગ 50% આંકવામાં આવી હતી, જેનાથી સંકેત મળે છે કે સમય સાથે તે વિકસિત થવાની આશંકા વધી છે. આમ તો અલ નીનોવાળા વર્ષોમાં ભારતમાં ચોમાસું નબળું રહે છે અને તાપમાન સામાન્યથી વધારે રહે છે. ક્લાઇમેટ એક્સપર્ટનું કહેવું છે કે ભૂમધ્ય રેખીય પ્રશાંત મહાસાગરમાં હાલમાં અલ નીનોની સ્થિતિ નબળી પડી રહી છે. ના અર્થે ઇન્સ્ટિટ્યૂટનો ભાગ છે અને નાસાના ગાઢ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ સાથે ભાગીદારીમાં કામ કરે છે. તેણે ફેબ્રુઆરી 2026ના મધ્ય સુધી લા નીનાના પ્રભાવમાં ઘટાડો નોંધ્યો છે. કોલંબિયા ક્લાઇમેટ સ્કૂલના પૂર્વાનુમાન અનુસાર, ફેબ્રુઆરી-એપ્રિલ 2026 દરમિયાન લા નીનાની સંભાવના ખાલી 4% રહી ગઈ છે. આ ગાળામાં ન્યુટ્રલ સ્થિતિની સંભાવના લગભગ 96% બતાવી છે. માર્ચ-મે દરમિયાન ન્યુટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના છે. જો કે, એપ્રિલ-જૂનથી અલ નીનોની સંભાવના ઝડપથી વધતી બતાવાય છે. પૂર્વાનુમાન અનુસાર, મે-જુલાઈ 2026થી અલ નીનોની સંભાવના ન્યુટ્રલ વધારે થઈ જઈ શકે અને આ 58%થી 61% ની વચ્ચે રહી શકે છે. ત્યારબાદ વર્ષના બીજા ભાગમાં તે વધારે મજબૂત થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એનઓએએ અનુસાર, ફેબ્રુઆરી-એપ્રિલ 2026 દરમિયાન અલ નીનોની ન્યુટ્રલ સ્થિતિ બદલાવી 60% સ્થિતિ બની રહેવાની સંકેત છે. ત્યારબાદ સમુદ્રની સપાટીના તાપમાનના બદલાવ અલ નીનો માટે અનુકૂળ પરિસ્થિતિઓ તૈયાર કરી શકે છે. આ દરમિયાન, ફેબ્રુઆરીના રોજ જાહેર પોતાના વૈશ્વિક મોસમી અપડેટમાં કહેવાયું છે કે માર્ચ-મે 2026 દરમિયાન સમુદ્રી સપાટી તાપમાન પેટર્ન ભૂમધ્ય રેખીય પ્રશાંત વિસ્તારમાં બદલાવની શક્યતા આપી રહી છે. મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સરેરાશથી ઓછા તાપમાનની સ્થિતિ ધીમે ધીમે નબળી થશે, જેનાથી ENSO ન્યુટ્રલ પરિસ્થિતિઓ તરફ વધવાનો માર્ગ મોકળો થશે. અલ નીનોની ભારતની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર પડી શકે છે, કેમ કે દેશની ખેતી ઘણા બધા અંશે ચોમાસા પર નિર્ભર છે. નબળા વરસાદથી પાક ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે, જેનાથી ખાદ્ય કિંમતો અને જળ સંસાધનો પર પ્રેશર વધી શકે છે. જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ હાલનું પૂર્વાનુમાન છે અને મોસમની સ્થિતિ સમય સાથે બદલાઈ શકે છે. આવનારા મહિનામાં સમુદ્રસપાટીનું તાપમાન અને વાયુમંડળીય પરિસ્થિતિઓ દેખરેખ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. હાલમાં સંકેત એવા છે કે 2026નો બીજો ભાગ વૈશ્વિક જળવાયુની દ્રષ્ટિએ મહત્વનો સાબિત થઈ શકે છે.